જય શ્રી રામ દોસ્તો, હું લિવ વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે। હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર। તો આજે આપણે આવી ગયા છે મા વિજવાસણ મંદિર ગામ પાતા, જ્યાં હર વર્ષે હવન, ગામ જમાડવાર તથા માતાજીના સામૈયા મહોત્સવ રાખવામાં આવે છે। તો દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો, અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અવશ્ય કરી દેજો। ચેનલમાં પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી આપના દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો। આપની લાઈક તે જ અમારી મહેનત છે, તો લાઈક અવશ્ય કરજો અને કોમેન્ટ કરજો દોસ્તો। તો ચાલો દોસ્તો, વિજવાસણ માતાજી મંદિર ગામ પાતા। તો દોસ્તો, માતા વિદ્યાવાસિની, જેને આપણે અહીંયા વિજવાસણ માતાજી નામે પણ જાણીએ છીએ, તો જે વિદ્યાવાસિની માતાજી, જે દેવીનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે દોસ્તો। તો આ ઇતિહાસ વિશે આપણે થોડુંક જાણી લઈએ મિત્રો। તો અને સાથે પૌરાણિક પણ મિત્રો, જે આ વિદ્યાવાસિની, જેને આપણે વિજવાસણ માં તરીકે જાણીએ છીએ, અહીંયા આપણે વિજવાસણ માં કહીએ છીએ, તે આદ્ય શક્તિનું એક સ્વરૂપ છે મિત્રો। માનવામાં આવે છે કે આ વિજવાસણ માં છે તેમનું મુખ્ય મંદિર ઉત્તર પ્રદેશ વિજયપુર, જે ઉત્તર પ્રદેશમાં વિજયપુર જિલ્લો હે, ત્યાં મિત્રો એક વિજ્ઞાનચલ પર્વત છે, જે ગંગા નદીને કિનારે આવેલો છે દોસ્તો। કદાચ તમે ગૂગલ પર સર્ચ કરશો પણ મળી જશે। આ સ્થળ મિત્રો 51 શક્તિપીઠોમાંનું એક છે, જે આપણે મહાકાળીમાં, ભવાની એમ શક્તિપીઠો છે, જેમાંનું તે આ વિજવાસણમાં છે, જે વિદ્યાવાસિનીમાં તે પણ એક શક્તિપીઠ છે મિત્રો। અને ઉત્તર પ્રદેશમાં આનું મેન મંદિર આવેલું છે, જે વિંધ્યાચલ પર્વત કહેવામાં આવે છે ત્યાં। હવે મિત્રો, ઐતિહાસિક કથાઓ અનુસાર દોસ્તો, યોગ માયાનું સ્વરૂપ અને મિત્રો લોકોની માન્યતા અનુસાર, જે આપણે શિવ પુરાણમાં આવે છે મિત્રો, તમે કદાચ શિવ પુરાણ જોયું છે તો તેમાં આવે છે, ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સમયે કંચે દેવકીના, જે રાક્ષસ શું તો કંચ, તેની દેવકીના, જે આપણે શ્રી કૃષ્ણમાં પણ જોઈએ છે કે 8મા સંતાનને મારવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે કન્યા કંચના હાથમાંથી છટકી ને આકાશમાં વિલીન થઈ ગઈ। તે જ યોગ માયા વિંધ્યાચલ પર્વત પર વિદ્યાવાસિની દેવીના રૂપે પ્રગટ થયા। હવે દોસ્તો, તમે આપણે શ્રી કૃષ્ણમાં જોયું છે કે જે કંસ છે એ દેવકીનો 8મો પુત્ર, જે નંદ બાબા, જે પુત્રીનો જન્મ થયો હતો, તે લઈને આવે છે અને એને આમ ઉછાળે છે, તો તે એક દેવીનું સ્વરૂપ ધારણ કરે છે। તે જ આ વિજવાસણમાં આપણી ભાષામાં કહે છે તે જ। ઓકે દોસ્તો, હવે દોસ્તો, તેમણે કંચને કહ્યું કે તેને મારનાર તો જન્મ લઈ ચૂક્યો છે અને માતા યશોદા ને ઘરે ઉછરી રહ્યો છે। હવે મિત્રો, જે આપણે મહિષાસુર મર્દિની દુર્ગા સપ્તસતીમાં વર્ણન મુજબ માતા વિદ્યાવાસિનીએ મહિષાસુર નામના અસુરનો વધ કરીને દેવોને તેના ત્રાસમાંથી મુક્ત કર્યા હતા। અને દોસ્તો, વિજવાસણ માતાને મહિષાસુર મર્દિની તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે દોસ્તો, માણી ટ્રીપ વિદ્યાવાસિની ધામને આપણી ટ્રીપ પણ કહેવાય છે દોસ્તો। જ્યારે તંત્ર મંત્રની સીમાઓ તૂટી જાય છે અને માતાની કરુણા ભક્તોની દરેક પુકાર સાંભળે છે, ત્યારે દોસ્તો ત્રિદેવી સ્વરૂપ આ મંદિરમાં માતાના ત્રણેય સ્વરૂપો, જેમાં મહાકાલી, મહાલક્ષ્મી અને મા સરસ્વતીના દર્શન થાય છે દોસ્તો। અહીં મા વિજવાસણ માતાની મૂર્તિ સ્વયંભૂ માનવામાં આવે છે, જે વિંધ્યાચલ પર્વત છે ત્યાં જે આ વિજવાસણ માતાજીની મૂર્તિ છે તે સ્વયંભૂ છે દોસ્તો। અને કાલીખોહ મંદિરમાં માતા કાલીના ઉગ્ર સ્વરૂપની પૂજા થાય છે, અને મા કાલી તરીકે પણ મા વિજવાસણની પૂજા થાય છે દોસ્તો। અને અષ્ટભુજા દેવી મંદિરમાં માતા
યોગમાયા માતા સરસ્વતીનો અંશની પૂજા પણ થાય છે મિત્રો. હવે દોસ્તો આ ત્રણેય મંદિરો એક જ ત્રિકોણ બનાવે છે, જેને ત્રિકોણ યાત્રા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. હવે દોસ્તો અન્ય મહત્વપૂર્ણ તથ્યો. વિંધ્યાચલ પર્વત એ એકમાત્ર એવું સ્થાન છે જ્યાં શક્તિ સંપ્રદાયના વામ માર્ગ અને દક્ષિણ માર્ગ બંને પ્રમાણે દેવીની પૂજા થાય છે દોસ્તો ભારતની પ્રમાણભૂત સમયરેખા વિંધ્યવાસિની દેવીની મૂર્તિમાંથી પ્રસાર થાય છે, જે આ સ્થાનમાં ભૌગોલિક મહત્વને પણ દર્શાવે છે મિત્રો. આ ધામ ઉત્તર પ્રદેશનું, જે આપણે આગળ પણ કીધું કે મિર્ઝાપુર જિલ્લામાં આવેલું, જે વારાણસી અને પ્રયાગરાજ, અલ્હાબાદ, જે પહેલા અલ્હાબાદ નામ હતું, અત્યારે પ્રયાગરાજ તેમનું નામ કરી દીધેલું છે દોસ્તો, વચ્ચે સ્થિત છે. અને કેટલાક ઇતિહાસકારોના મતે જેઠવા રાજપૂતોની કુળદેવી પણ વિંધ્યાવાસિની માતાજી છે. હવે દોસ્તો હુમલીમાં આવેલું વિંધ્યવાસિની મંદિર 7મી અથવા 8મી સદીનું મૈત્રક મંદિર હોવાનું જણાય છે દોસ્તો. અને મિત્રો આમ વિંધ્યવાસિની માતાજીનો ઇતિહાસ અદ્ભુત અને ભક્તિમય છે, જે તેમને એક અતિ પવિત્ર મહત્વપૂર્ણ શક્તિપીઠ બનાવે છે. અને આવા ઇતિહાસો અનેક પુરાણોમાં આપણે મળે છે. અને તમે ગૂગલમાં પણ મિત્રો સર્ચ કરશો તો તમને ઘણી બધી માહિતી મળશે.
हरिः ओम यजमान भाले तिलकं कुर्याता भद्रं कर्णेभिः श्रीयाम देवा भद्रं पश्ये माक्षभिर्यजतराः शिरेरङ्गे तुष्टुवा पादोष्य विश्वभूतानि त्रिपार्द्वा ऊर्ध्वे त्वा पुरोखः ब्रह्मणोऽस्य मुखमाहो दुबाहुराजन्योरुदः चन्द्रमा मनसो जात चक्षो सूर्यो अजायत स्तोत्राद्वायुदजायत मुखाद्दग्निरजायत जाः फलिमिर्जाः सफला पुष्पाणि तेन मे सफलावाप्तिर्भवेत् जन्मानि जन्मानि मङ्गलं भगवान् विष्णोर्मङ्गलं गरुडग्रावण सोमं स्वेन रूपं मनोव्यन्नतन्मः पुत्रासो यत्र पितरो भवन्ति मानोरिघमया युग्मया ते च लक्ष्मी च पत्कन्या वहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपं मानोव्यन्नकन्नैघाणं मम्मैजसाणं मायतो हि ते समासे ततो नो पुरुषः तान् पूर्वयाने विदा पुष्पमालिकां समर्पयामि। ये हाथ જ રાખો, બે હાથ જોડીને નમસ્કાર કરી જવાના। નમો नमस्ते स्फटिकाप्रभाय सुश्वेताराय સુમંગલાય સુપાસસ્તાય જસાસનાય चिंतामणि कसुभा स्वामी शक्तिधरश्चरङ्गरा कुर्या सदा मंगलम अस्तेर साक्षात जलमादाय બધા હાથમાં જલ લઈ લો। તમારા વાટકામાં પાણી છે, ચમચી છે, જમણા હાથમાં જલ લઈ લો ને એક તુલસીનું પત્ર મૂકી દો। હસ્તદાભ્યો નમઃ સ્થાન દેવતાભ્યો નમઃ ઉમામેશ્વરાભ્યો નમઃ સચિવૃંદ્રાભ્યો નમઃ સર્વેભ્યો દેવેભ્યો નમઃ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ કર્મપદાર દેવતાભ્યો નમઃ માતૃકને આદ્યજેજ અસ્મદ કુલદેવી ભગવતી રાજરાજેશ્વરી શ્રી મહાકાળી મહાલક્ષ્મી મહાસરસ્વતી સ્વરૂપેણ ભગવતી વિંધ્યવાસિની સાનિધ્યે અદ્યજને એકાદશ પાટોત્સવ પ્રસંગ નિમિત્તેન આપણે ભગવાન ભગવતી રાજરાજેશ્વરી વિંધ્યવાસિની સાનિધ્ય આજે 11મો પાટોત્સવ ઉજવીએ આપણે અને એ નિમિત્તે કરી યજ્ઞયાગાદી કર્મ કરીશું। માતાજીનું પૂજન અર્ચન કર્મ કરીશું। ભગવતી રાજરાજેશ્વરીનું સ્થાપિત દેવતાઓનું ગ્રહ દેવતા ચતુર્મુખ બ્રહ્માદિક દેવતા ગણપતિ દેવતા ઉમાપતિ મહેશ્વર ક્ષેત્રપાલાદિક દેવતા ષોડશો માતૃકા સર્વે ખાલી થાળીમાં બધાની બાજુમાં એક એક પૂજાની થાળી છે ને એક એક ખાલી થાળી છે। હવે એમાં જનોઈ પડી છે તમારી બાજુમાં, બધા ભાઈઓ જનોઈ હાથમાં લઈ લ્યો। खोली ना खोजी फुल से आती अजय कुल से अजय फुल से बस एक तो हाँ बस है हम अदर अदर रखो हाँ हमारे मेहमान के तो मैं पुलिस આજે આપણે માતાજીને સાનિધ્ય કે ગોટો નો થાય તો પૂજા માટે બેઠા બધામાં કઈ જીવન ગોઠવાય ન જાય એટલા માટે આપણે સમગ્ર પરિવારની પ્રાર્થના કરશું। આપણે બીજી આપતે ના પડે આપણે બેન કાંડા બધાને બાંધી છે, બીજાને કાંડા બાંધવાના બાકી છે।
બધાને બાંધીશું, બધાને બાંધીશું, હમણાં જ આરંભ હોય. ओम भूर्भुवः स्वः ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. જેનો લોકમાં બેરી ગયો અને જમણો હાથ આમ નીચે, જમણા હાથની નીચે નાખી દો, ડાબા ખંભાની ઉપર જમણો હાથ નીચે પધરાવી દો. યજ્ઞોપવિતન્મ ધારિત્વા રહેવાની અને કર્મના બીજા સાક્ષી એવા દીપ નારાયણનું ધ્યાન કરી જવાનું. મંદિરની અંદર દીપ પ્રજ્વલિત છે, એમનું ધ્યાન કરવાનું અને એમને પણ પ્રાર્થના કરવાની કે તમે પણ અમારા અગ્નિનારાયણને કે કર્મના સાક્ષી બનજો. સાક્ષી અવિઘ્નકૃત યાવત કર્મ સમાપ્રેસ્યાત તાવત તત્ર સ્થિરો ભવા. ભૂર્ભુવઃ સ્વઃ ઉપચારાર્થે એ ફૂલ છે હમણાં ભાઈ થાળી લઈને આવે છે એની અંદર મૂકી દેજો. ગંધાક્ષત પુષ્પં સમર્પયામિ. ओम भूर्भुवः स्वः मनुज्ञाग्नात् महर्षेद ओम भूर्भुवः स्वः भैरव देवताय नमो नमः. नमस्कारार्थे गंधाक्षत पुष्पं समर्पयामि. થાળીની અંદર મૂકી દેવાના. ફરીથી ફૂલ અને ચોખા હાથમાં રાખી હનુમાનજી મહારાજને નમસ્કાર કરી જવાના. એક અબીલ ગુલાલ કંકુવાળી ફૂલની પાંખડી કરી અને એની અંદર પધરાવી દેવાની. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ પૂર્વે ઋગ્વેદાય નમઃ. ऋग्वेदं पूजयामि दक्षिणे यजुर्वेदाय नमः. यजुर्वेदं पूजयामि सामवेदाय नमः. सामवेदं पूजयामि उत्तरे अथर्ववेदाय नमः. अथर्ववेदं पूजयामि अपां पते वरुणाय नमः. वरुणं संपूजयामि. હવે આવી રીતના જમણો હાથ છે વાટકીને અડાડી રાખવાનો સીધો. ઓમ વાટકીને અડે એવી રીતના રાખવાનો. પાછળ પાછળ આંગળી આગળની અડવી જોઈએ. મેં અડાડ્યો એવી રીતના. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસિતા. मूले तत्र स्थित ब्रह्मणाय नमः. ओम भम वरुणाय नमः. इत्येन अष्टवारादिमंत्रेण ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરવાની કે તમારા કિરણોના માધ્યમથી તમામ નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મણવતી વેદિકા. शिवरावे द्रवदे महासुरनदे ख्यातादया गण्डके पुरणाद् पूरणजले समुद्र सहिता ज्ञानं सदा मङ्गलम्. आगे पाણીની થાળી છે ને? આવાહિત સ્થાપિત દેવતાભ્યો નમો નમઃ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. હવે તમારી થાળીમાં એક કુંભાર નાળાનો કટકો પડ્યો હશે, બરાબર? ન હોય તો કહેજો. સ્વઃ આવાહિત સ્થાપિત દેવતાભ્યો નમો નમઃ. વસ્ત્રોપવસ્ત્રમ ગૃહ્યતામ. પાંચ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. બસ રાજી જાય તો વાંધો નહીં. બધામાં આવી જાય તો પછી બધે તો વાંધો નહીં. બધે તો ભલે ને વાંધો નહીં. આજે માતાજીને
तस्मात् आयुष्यमग्रम् प्रतिपञ्चसूत्रं यज्ञोपवीतं बलमस्तु तेजः इति यज्ञोपवीतमुपनयामि। 2 ચમચી પાણીની ભરી અને ખાલી થાળી આપણે જે પાણીવાળી કરી એની અંદર મૂકી દો ભાઈઓ બેનો હાથ ઉઠાવી પુરાણ પુષ્પાણિ પુષ્પાદિમ સર્વૌષધિરમ્યાણિ હરિમનસો ભાગ્યરમ્યાણિ સમર્પયામિ। તમારી થાળીની અંદર એક આખું ગુલાબનો ફૂલ મૂકેલો છે એ ચડાવી દો ભગવાનને પુષ્પમાળા ત્યાં। ओम जाः फलिर्जा अफला अपुप्पाजाश्च पुष्पिणीः बृहस्पति प्रसूतास्थानो मुञ्चत्वद्घोषः इदं पदं मया देव स्थापितं पुरतस्तव तेन मे सफलावाप्तिर्भवेत् जन्मनि जन्मनि इति फलं संप्रोक्ष्यामि न मम। अंदर पधरावी देजो। पाछा 2 દાણા ચોખા હાથમાં રાખવાના, ભગવાનને પ્રાર્થના કરવાની કે આ ચોખાને તમે 5 પ્રકારના જુદા જુદા રત્નો છે એમ માની લેજો। બાકી તો આ કળશ જે છે એ પણ સોનાનો જોઈએ। આની અંદર જે ફળ પધરાવ્યા એવા અલગ અલગ 5 જાતના ફળ પધરાવવા પડે। 5 સિક્કો પડ્યો છે આ થાળીમાં। ભગવાનને કે આ દ્રવ્ય સમજી અને અનેક પ્રકારની ધાતુ વગેરે જે કંઈ છે એનો સ્વીકાર કરો। निगर्भगर्भस्थं हेमबीजं विभावशो अनन्तपुण्यवलदं यतः शान्तिं प्रयच्छमे इति निगर्भं समर्पयामि नमः। कुंभनानो पत्तो છે એ બાંધી દો પત્તો। ओम सुजातो योतिकाशाचार्मवरूतवा सदत्वः वासो अग्ने विश्वरूपगो सम्मातः रक्तसूत्रं च वेष्टिनातर्णावः एकमूर्जघोषतक्रतो इदानीं सर्ववस्तूनां सर्वकार्यार्थसाधनं साधनं यज्ञ सर्वपूर्ण कलशोदीन पात्रं श्रीत्वा હે પાણી પીવું ના ના મારે આગળ જાય। ओम प्रेणिपदाविक्रमे विसर्गोपादाभ्यः अतो धर्माणि धारयन् दीर्घानागानद्यो गिर्याः त्रीणि विष्णुपदानि च तेनायो प्रमाणेन पुण्यं पुण्याः दीर्घमायुरस्वेति भवन्तो अद्भुते पुण्याः पुण्यं दीर्घमायुरस्वेति भ्रवन्तो भ्रवन्तो अस्तु ते पुण्याः दीर्घमायुः। ओम इदं विष्णुर्वे चक्रमे वेदानि रथे पदक्का समूलमस्य पाठो सुरेश्वर
મારા